હેલો આજે આપણે સ્ટુડિયોમાં છે એકદમ ધમાકેદાર ફૂલ ઓન એન્ટરટેનિંગ ટીમ. યસ, ધ સ્ટાર કાસ્ટ ઓફ ઓલ ધ બેસ્ટ પંડ્યા, કે જે મૂવીમાં તમને ડ્રામા જોવા મળશે, એક્શન જોવા મળશે, એન્ટરટેનિંગ જોવા મળશે અને ગુજરાતી મૂવીનો ફૂલ સ્વેગ. તો ચલો આપણે જાણીએ આ મૂવીના સિક્રેટ શું છે, આ મૂવી ક્યાં શૂટ કરવામાં આવેલું હતું અને મૂવીની સ્પેશિયલ મુમેન્ટ્સ. તો આ બધા વિશે વાતો કરીએ આપણે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમ સાથે. તો પહેલા તો લેટ્સ ગીવ અ વાર્મ વેલકમ ટુ ઓલ ધ બેસ્ટ ટીમ પંડ્યા, ઓલ ધ બેસ્ટ પંડ્યાની એન્ટાયર ટીમ. થેન્ક યુ. મલાઈ ઠક્કર અને યુક્તિ રાંદેરિયા. આમ તો જોઈએ ને તો બંને મારા આમ થોડાક પર્સનલ ફેવરિટ છે. તો યસ, આજે આપણું થોડી આજે વાતોનું સિલસિલો છે ને થોડુંક લાંબુ ચાલશે. ટાઈમ લઈને આવેલા છો ને? બિલકુલ બિલકુલ. મલ્હાર, જેમ મેં જોયું મૂવીનું ટ્રેલર છે જેમાં અક્ષય પંડ્યા જેનો તમે રોલ નિભાવી રહ્યા છો, તો એવો છોકરો છે ને કે જેમ તોફાની છે, કે જેના ડેડીને આખો દિવસ આમ હેરાન જ કરતો હોય છે, બટ એઝ વેલ એઝ એકદમ આમ સાઈડમાં ઇમોશન પણ એનામાં એટલા જ છે. તો એ રોલ વિશે શું કહેશો? ફાધર અને સન નો રિલેશન એવો છે ને કે બંને વચ્ચે બબાલ જેટલી હોય એટલો પ્રેમ પણ હોય જ, પણ એ પ્રેમ લોકો સુધી આવતો નથી કે એમના સુધી પહોંચતો નથી, પણ ઝઘડો તરત લોકો સુધી પહોંચી જાય. આ ફિલ્મમાં રિલેશનશિપ એ માત્ર બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ નથી, માત્ર મમ્મી કે દીકરો નથી, ફાધર અને સન પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે. અને ફેમિલી વેલ્યુઝની જયારે વાત આવે ત્યારે ફાધર અને સન એ આખો હોલ્ડ લે છે. અને મૂળ હું એમ કહીશ કે ફિલ્મની જયારે વાર્તા આવે ને ત્યારે એવું હોય છે કે ફાધર સન બે વચ્ચે નાનું મોટી બબાલ ચાલ્યા કરતી હોય છે, પણ હવે જયારે એવો કોઈ પ્રશ્ન આવે ત્યારે બંને કેવા અડગ ઉભા રહે છે એકબીજા માટે. મૂળ આ વાર્તા પર બેઝ છે અમારી ફિલ્મ. કહેવાય ને એકચ્યુઅલમાં આમ શાંત સુશીલ સંસ્કારી છોકરી છો. આમ કહેવાય ને, મેં તમને જેમ કીધું એમ કે તમે પહેલેથી મારા આમ પર્સનલ ફેવરિટ છો. આમ તમારી પર્સનાલિટી જ એવી છે કે એકદમ આમ ડાઈ છોકરી ન હોય એવી. અને મૂવીમાં પણ આઈ ગેસ તમને એવો જ રોલ મળેલો છે ને, તો તમને આમ બહુ મજા આવેલી હશે કે મારો જ આવો રોલ છે અને મને આ જ નિભાવવા મળ્યો છે. તો આ રોલ વિશે તમે શું કહેશો કે જે તમે ભૂમિ, રાઈટ, તો એનો જે રોલ નિભાવો છો, તો ભૂમિ કેવી છે? મારી હું જે પોતે છું યુક્તિ, એની સાથે થોડો એવો ટચ બેસે છે ભૂમિનો પણ ભૂમિ એ પ્રકારે થોડી અલગ છે કે એ વધારે આમ વધારે મેચ્યોર છે, વધારે લાઈફમાં સોર્ટેજ છે, એની પાર્ટનર માટે હંમેશા માટે ઊભી રહે છે. કોઈ પણ સિચ્યુએશન હોય તો એ સાથે ને સાથે જ હોય છે, અને એના પાર્ટનરને લઈને નહીં, એના ફ્રેન્ડ્સને લઈને પણ, એની ફેમિલીની સાથે પણ એ ઊભી હોય છે. તો આઈ થિંક એ પ્રકારે વધારે સોર્ટેડ, મેચ્યોર, મોર એજ્યુકેટેડ, એટલે એ પ્રકારની છોકરી છે. બટ યસ, મોર ઓફ યુક્તિસ ટચ તો છે જ. બટ આઈ થિંક ઓડિયન્સને જોવાની મજા તો આવશે જ કે ઘણી અલગ ક્વોલિટીઝ, અલગ એલિમેન્ટ્સ પણ એડ કર્યા છે આ વખતે. તો વી રિયલી હોપ કે ઓડિયન્સ વિલ લાઈક ઇટ. જે આ રોલ છે તમારો અક્ષયનો, તો તમે જેમ કીધું એમ કે એક સાઈડથી એટલું જ તોફાની છે ને એક સાઈડથી એટલું જ આમ ઇમોશન છે, તો આવું રિયલ લાઈફમાં તમારે ક્યારે એવું થયું છે? તમારી કોઈ રિયલ લાઈફમાં તમારા કોઈ ફેમિલી મેમ્બર સાથે કે કઈ? એટલે હું છે ને બંને રીતનો માણસ છું. એટલો ઇમોશનલ પણ માણસ છું, એટલો જોય માણસ બી છું. એટલે બંને વસ્તુને સેટ કરતા કરતા અઘરું પડતું હોય છે. પણ આ કેવું છે, મલ્હારનો બેઝિક નેચર બી એવો છે જેવો અક્ષયનો છે કે જરૂર પડે ત્યારે ઉભા રહેવાનું, બાકી ભલે ને મજા કરો જીવનમાં એમ. સો એ રિયલ લાઈફમાં પણ આવા બધા પ્રશ્નો આવતા હોય છે કે બંને ફેમિલી કોઈ સિચ્યુએશનમાં અટકી ગયું. મારા ફાધરની એક એવું હતું કે બીમારી એકદમ સડનલી આવીને બધા ઉભા રહી ગયા, બધા એકબીજાના પેમેન્ટ સેટલ કરવા લાગ્યા, આ છે તે છે. અને માત્ર એવું નથી હોતું કે પૈસા હોય એટલે બધું સેટલ થઈ જાય, એવું નથી હોતું. એક ઇમોશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હું બહુ આમ ઇમોશનલી ને બહુ સોશિયલ માણસ છું. મારા એટલા બધા કઝિન્સ છે, એટલા બધા ફેમિલી મેમ્બર્સ છે કે એમને મળવામાં જ મારા તો વર્ષો નીકળી જાય એમ. એટલા બધા લોકો છે મારા ફેમિલીમાં. એટલે મારે એ પ્રશ્ન પણ આવતો હોય ત્યારે એ ફેમિલી સપોર્ટ બી એટલો જ મળતો હોય છે. જેમ તમે અક્ષયને આમ મેનેજ કરો છો, કહેવાય ને કે આમ નાનો બાબુ હોય એવી રીતે મેનેજ કરવાનું, કારણ કે એ એટલો જ તોફાની છે મૂવીમાં, રાઈટ? અને તમે એને મેનેજ કરો છો, બીંગ અ ગર્લ, બીંગ હર પાર્ટનર, બીંગ હિઝ પાર્ટનર, કે આટલું સરસ આમ પોલાઇટલી મેનેજ કરો છો. તો શું કેવું કે આવી રીતે જ બધી ગર્લને કરવું જોઈએ કે નહીં? એક આમ સ્ટેટ થઈ ગયું એમ કે એક માર્ક બનાવી લીધું તમે કે યસ, કે આજકાલ જે ગર્લફ્રેન્ડ હોય છે એ આમ બહુ બધા નખરા કરતી હોય છે બોયફ્રેન્ડ પર, પણ આ મૂવીમાં એવું જોવાનું અલગ જ કંઈક મળે છે કે એ એને મેનેજ કરે છે, એને સમજાવે છે, પ્રેમથી સમજાવે છે કે ના તારે આવું કરવું જોઈએ. આઈ થિંક એટલી છોકરીઓએ નહીં, છોકરાઓએ પણ એટલી રિસ્પોન્સિબિલિટી નિભાવવી જોઈએ કે જ્યારે તમારા પાર્ટનરની જરૂર હોય ત્યારે તમારે એમની સાથે ઊભા જ રહેવું જોઈએ, અને મુશ્કેલીના સમયે એમને સાચી એડવાઇસ આપવી, પ્રોપર રીતે ગાઈડ કરવું, અને કદાચ કોઈ ઇમ્પલ્સિવ ડિસિઝન ના લઈ લે એ વસ્તુનું ધ્યાન રાખવું. આ બધું જ ધ્યાન એકબીજા માટે તો રાખવું જ હોય છે. અને આઈ થિંક ભૂમિ પણ કદાચ એ પ્રકારની, હું માનું છું કે કોઈ પણ છોકરી નખરા કરે, નાટક કરે કે ડિમાન્ડ કરે કે કમ્પ્લેન કરે, એમાં કંઈ જ ખોટું નથી. એ પોતાની જાતને ખાલી એક્સપ્રેસ કરી રહી છે એના પાર્ટનરની સામે. અને
એ સેફ સ્પેસ સમજે છે તો એના પાર્ટનરની સામે આ વસ્તુ ખુલીને કહી શકે છે. એટલે ખોટું તો નથી જ, અને ભૂમિ પણ આ વસ્તુ કરે જ છે ને કરતી જ હશે. પણ એ બંને વચ્ચે એવી સિચ્યુએશન ઊભી થાય છે કે જ્યારે અક્ષયને હવે ભૂમિની બહુ મેચ્યોર સાઈડની વધારે જરૂર છે, એક સપોર્ટિવ પાર્ટનરની વધારે જરૂર છે અત્યારે અક્ષયને, ત્યારે ભૂમિ એ રોલ નિભાવે છે. તો આઈ થિંક સિચ્યુએશન ઊભી થાય ને ત્યારે દરેકે રોલ નિભાવી લેવો જોઈએ. બાકીના ટાઈમ પર તમે મસ્તી મજા કરતા હોય બરાબર છે. સો ટ્રુ. મલ્હાર, જ્યારે તમને સ્ક્રિપ્ટ મળેલી અને જ્યારે તમને આ રોલ આપવામાં આવેલો અક્ષય પંડ્યાનો, તો તમને શું લાગ્યું કે આ કરવો જ જોશે મારે? ગુજરાતી ફિલ્મ જ્યારે આવતી હોય ત્યારે મને ઓફર થતી હોય અથવા હું કંઈક પ્લાન કરતો હોઉં તો એવું વિચારું કે કંઈક નવું આપીએ, ફેમિલી એન્ટરટેનર આપીએ, વાર્તા આપણી ગુજરાતી હોવી જોઈએ પણ વિષય બહુ ગ્લોબલ હોવો જોઈએ, એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ ફિલ્મ જ્યારે આવી ત્યારે મને એમ થયું કે યાર આ રોલ તો મજેદાર છે, આ રોલ તો કરવો જ જોઈએ, અને કેમ આ રોલના ભાગ ના બની આટલી સરસ ફિલ્મ બનતી હોય ત્યારે. અને આજે ઓલ ધ બેસ્ટ પંડ્યા જે છે ને એ હું એમ કહીશ કે ઓવરઓલ આખું ફિલ્મ પંડ્યા પરિવારને લઈને છે કે કેવી રીતે એકબીજાના વેલ્યુઝને સમજે છે. અને મને વકીલ તરીકે જોવો એ કદાચ ઓડિયન્સ માટે એક લાવો બની રહે એ પ્રયત્ન અમે કર્યો છે કે વકીલનું પાત્ર પણ કરવું તો એટલું સરસ રીતે કરવું કે લોકોને ગમે. આ મૂવીમાં સોંગ્સ ક્યાં છે અને તમારું ફેવરેટ કયું સોંગ છે એમાંથી? ફિલ્મની અંદર એક વારી ગયો નામનું સોંગ છે જે જીગરદાન ગઢવીએ ગાયું છે. પછી એક ટોમ એન્ડ જેરી નામનું સોંગ છે જે હરિઓમ ગઢવીએ ગાયું છે. અને આઈ થિંક મારું ફેવરિટ એ વધારે છે, બહુ જ આમ નોટી અને મસ્તી વાળું, અને બાપ દીકરા વચ્ચે જે અનબન થાય છે તો એ વચ્ચેની જે ઘટના છે એટલે એનું વિડીયો સોંગ પણ બહુ સરસ છે. પ્લીઝ તમે યુટ્યુબ પર જોજો તો તમને મજા આવશે. અને એ સોંગની સાથે સાથે એમને જે ડાયલોગ ને કમેન્ટ્રી બાપ દીકરા વચ્ચે જે થાય છે એ જોવાની પણ મજા આવી. એટલે મને ટોમ એન્ડ જેરી સોંગ બહુ ગમ્યું. બીજું પણ એક સોંગ છે જે આમિર મીરે ગાયું છે, ચોથું એક સોંગ છે જે આદિત્ય ગઢવીએ ગાયું છે. એટલે ફૂલ ઓન મસ્ત મજા અને સોંગથી ભરપૂર ફિલ્મ છે અમારી, ને બહુ જ સરસ ગીતો પણ છે જે ઓડિયન્સને સાંભળવાની બહુ જ મજા આવશે. ધ બેસ્ટ પંડ્યા આ મૂવીમાં શું અલગ છે? આ મૂવીમાં મને લોકો વકીલ તરીકે જોશે એ બહુ અલગ છે. ફાધર સનના જે રિલેશન લોકોએ ઘરે ઘરે જોયા છે, ઘરમાં ચાલતી વાર્તા છે, એને તમે ફિલ્મમાં જુઓ તો એનું એક અલગ પર્સપેક્ટિવ હોય છે, લોકો કનેક્ટ થઈ શકે. અને બીજું કે આ 100% ફેમિલી ફિલ્મ છે. એટલે મને છે ને ઘણીવાર એકલા, જેમ કે 3 એક્કામાં અમે બધા છોકરાઓએ બહુ ધમાલ કરી, બહુ મસ્તી કરી, પણ આ પ્રોજેક્ટની અગર વાત કરીએ, આ પ્રોજેક્ટની જો વાત કરીએ તો એમાં ફેમિલી વેલ્યુઝની બહુ વાત છે. એટલે મને એમ થયું કે આ ફિલ્મનો પાર્ટ મારે બનવું જોઈએ, લોકો સુધી આ ફિલ્મને ગમે તેમ કરીને પહોંચાડવી જોઈએ કે ફેમિલી વેલ્યુઝની વાત આવે, ધમાલની વાત આવે, મસ્તી કરી શકે, લોકો કનેક્ટ રહી શકે. અને બીજું એક પણ એવી મોમેન્ટ ના આવે કે લોકો ઓડિયન્સમાં બેઠા બેઠા ઓકવર્ડ થઈ જાય. સો આ મારો મોટિવ હતો, એટલા માટે આ ફિલ્મ મારા માટે બહુ હટકે છે. વકીલના પાત્રમાં કોઈએ જોયો નથી મને, અને એ જોશે એમ. આટલી બધી મસ્ત મસ્ત વાતો કરવા માટે થેન્ક યુ. હાય, ધીસ ઇઝ મી આરજે ચાંદની, અને આજે મારી સાથે છે ઓલ ધ બેસ્ટ પંડ્યાના પૂરી કાસ્ટ કે જે તમારા નજીકના સિનેમાઘરોમાં આવે છે 14 માર્ચના. તો જરૂરથી જોવા જજો ઓલ ધ બેસ્ટ પંડ્યા. થેન્ક યુ.